નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ સૌનું આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થીઓ, અત્યારે મેં એક સિરીઝ નાની એવી ચાલુ કરી છે 5-7 મિનિટના વિડીયોઝની, કે જે હું તમને આઈએમપી નું બ્રીફિંગ આપી દઉં, ટૂંકમાં કહી દઉં આઈએમપી કે ભાઈ કયા કયા દાખલા ઉપર વધારે ફોકસ કરવાનું છે. એ અંતર્ગત મેં તમને પાર્ટ 1 પાર્ટ 2 આપી દીધો છે. હવે છે પાર્ટ 3, કે જેમાં હું ચેપ્ટર ડિસ્કસ કરીશ 7, 8, 9. આ 3 ચેપ્ટરમાંથી કયા કયા દાખલા ઉપર વધારે ફોકસ કરવાનું છે. હું એવું નથી કહેતો માત્ર આ જ દાખલા કરવાના છે, વધારે ફોકસ કરવાનું છે. એની તૈયારી માટે, એ ક્વેશ્ચન્સ માટે, એના ઉપર પ્રકાશ પાડવા માટે હું આવી ગયો છું તમારા માટે. વિદ્યાર્થીઓ, ખાસ આમ જોવા જવું તો જેટલી તમારી પ્રેક્ટિસ મજબૂત હશે, તમારી તૈયારી મજબૂત હશે, તો તમે સારું કામ કરી શકશો. માત્ર આઈએમપી એ નહીં. તો એના માટે થઈને જ આપણે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપણા આયોજનો થઈ ચૂક્યા છે. આપ જે કંઈ પણ આપણને 5-6 દિવસની જે રજા મળી છે, જે કંઈ પણ રજા મળી છે, એ પૂરેપૂરું આયોજન તમારા માટે થઈ ચૂક્યું છે. બરાબર. વાત કરું ચેપ્ટર નંબર 7, એ પહેલા ભવિષ્યવાણી અને સૂર્યોદય આપણા સેશન્સ છે, તો એમાં અટેન્ડ કરવાનું ભૂલાય નહીં. બરાબર. દરેક સબ્જેક્ટની આ પેપરના આગળની રાત્રે 9 વાગે ભવિષ્યવાણી હોય અને પેપરના વહેલી સવારે 4 વાગે સૂર્યોદય હોય. હવે ચેપ્ટર નંબર 7, યામ ભૂમિતિ. 2 મુખ્ય સૂત્રો છે, અંતર સૂત્ર અને વિભાજન સૂત્ર. આ એક ફિક્સ હોય છે કે 2 બિંદુ આપ્યા હોય અને આ 2 વચ્ચેનું અંતર શોધો. આ ફિક્સ હોય છે, એ કરી લેવાનું. બરાબર. પણ સ્ટાન્ડર્ડની વાત કરું તો એક્સ અક્ષ અથવા તો વાય અક્ષથી સમાન અંતરે આ દાખલો મોસ્ટ આઈએમપી છે સ્ટાન્ડર્ડ માટે. ધીસ ઇઝ ફોર સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ માટે જરાક આ દાખલો એક્સ અક્ષથી કે વાય અક્ષથી સમાન અંતરે અથવા અંતર સૂત્રમાં સ્ટાન્ડર્ડ માટે એક્સ અક્ષ કે વાય અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે. આ ઇવન બેઝિક માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ ખરું. બેઝિક અને સ્ટાન્ડર્ડ માટે એક્સ અક્ષ અથવા વાય અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે, એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હવે ગઈ વખતે 4 ભાગ વાળો આવ્યો હતો, એટલે આ વખતે ફરી પાછું ત્રિભાગ નહીં, પણ સમાંતર બાજુ ચતુષ્કોણ ઉપર વધારે ફોકસ હશે. સમાંતર બાજુ ચતુષ્કોણ અથવા વર્તુળ નો જે વ્યાસ વાળો મધ્યબિંદુ વાળો કન્સેપ્ટ છે કે નહીં, પૂરું ફોકસ હશે આ ક્વેશ્ચન મૂકવામાં. એટલે આની તૈયારીઓ, વિભાજન બિંદુના નિયમો, મધ્ય બિંદુના જ કન્સેપ્ટ અહીંયા લાગશે. એટલે ખાસ આપણે આની તૈયારીઓ હોવી જોઈએ. તેમ છતાંય હું એવું નથી કહેતો કે ત્રિભાગ અને 4 ભાગ સાવ કરવાના જ નહીં. નજર કરી લ્યો, ઈઝી છે મેથડ એકદમ. 4 ભાગ વાળો તો હાવલલ્લુ પપ્પુ છે. બરાબર. એટલે આ 7th ચેપ્ટરના સિમ્પલ દાખલાઓ છે. કીધું સાદા 2 બિંદુ હોય, એવી જ રીતે વિભાજનનું પણ સાદા દાખલા. સાદો દાખલો એટલે શું? 2 બિંદુ આપ્યા હોય, ગુણોત્તર આપ્યો હોય, m1 આપી દીધું હોય, m2 આપી દીધું હોય, ત્રણે એમાં આ બિંદુના આમ શોધવાના હોય, વિભાજન બિંદુના આમ. સાદો દાખલો. રાઈટ. તો આની તૈયારીઓ ચોક્કસથી કરજો. ત્યારબાદ 8મું ચેપ્ટર. ઓહો, ઘણા બધા વિદ્યાર્થીઓ 8મું ઓપ્શનમાં કાઢ્યું હશે, પણ જો સૂત્ર આવડતા હોય તો હેતુલક્ષી કન્ડક્ટ કરી શકાય. બરાબર. બાકી આમાં તમને છે ને કિંમતો વાળા નાના દાખલા, કિંમતો વાળા એટલે શું? ટેબલ આધારિત. જે આપણું ટેબલ છે ને, કોષ્ટક, કોઠો આપણે જે કહીએ, વેલ્યુનો કોઠો, સાઇન કોસ ટેન કોટ સેક કોસેક નો કોઠો જે છે, એના આધારિત નાના દાખલા, નાના દાખલાઓ પૂછાશે. બીજું, આમાં માનો કે સાઇન ઓર કોસ કોઈ એક વિધેય આપી દીધું હોય અને એના ઉપરથી બીજા 2-3, હવે આંકડા કોઈ પણ આવે. હવે એમાં સાઇન થીટા બરાબર 5/13 હોય, પછી સાઇન થીટા બરાબર 7/25 આપે, એવું આવે. સાઇન થીટા બરાબર 9/41 આપે, એવું આવે. સાઇનના છેદમાં 8/17 આવે, એવું આવે. મતલબ સાઇન થીટા બરાબર 8/17 એવું આવે. કોસ બરાબર 8/17 એવું આવે. મતલબ એ વેલ્યુ કોઈ પણ હોય, પણ આના ઉપરથી બાકીના 2-3 શોધવા, એ દાખલો ઓડ ફેવરિટ રહેશે આ પેપરમાં. આ જોવા મળશે, જોઈ લેજો. બરાબર. આ વખતે જે ક્વેશ્ચન છે ટ્રિગ્નોમેટ્રીમાંથી બહુ સાદો દાખલો પૂછાશે, બહુ હેવી નહીં પૂછાય. બરાબર. બીજું, આ જે ચેપ્ટર છે 8મું, એમાં મેં તમને કીધું એ ખાસ કોષ્ટક વાળો દાખલો જે છે, એ સાબિતીમાં જે છે, સાબિતીમાં એક દાખલો ધ્યાનમાં બેસે કે 7 + tan² અને cot² સાબિત કરો. જમણી બાજુ આવી છે.
જમણી બાજુ આપણી કંઈક આવી છે, બાકી ડાબી બાજુ છે સાઇન થીટા પ્લસ કોસ થીટા હોલ સ્ક્વેર પ્લસ સાઇન થીટા પ્લસ કોસ થીટા હોલ સ્ક્વેર પ્લસ બાકી છે કોસ અને સેક, બરાબર. તો એ વાળો જે છે અને સાબિત ઇન શોર્ટ આ જમણી બાજુ છે, આ વાળો જે દાખલો છે સાબિતીમાં એ હોટ ફેવરિટ છે, હોટ ફેવરિટ. પૂરેપૂરી તૈયારી કરી લેજો સાબિતીના દાખલા. ચેપ્ટર નંબર 8 માં બહુ લોડ નહીં લેવો તોય ચાલશે, પણ આટલા દાખલા તો કરીને જજો પાછા. કિંમતો વાળા નાના દાખલા, પછી કોઈ એક વિધેય આપ્યું હોય તો બાકીના 2-3 વિધેય શોધવાના, અને સાબિતીમાં આ દાખલો એક 7 વાળો, એને જરા તૈયાર કરીને જજો. આ ખાસ તૈયાર કરીને જજો 7 વાળો, બરાબર ને. ચેપ્ટર નંબર 9 છે ને, એમાં તમારે ખાલી કરવાના ઉદાહરણ 1, 2, 3 અને સ્વાધ્યાય 9.1 માં 1 થી 5 આ બેઝિક માટે છે. સ્ટાન્ડર્ડ માટે બેઝિક ને કહો એટલે સ્ટાન્ડર્ડ ને તો લાગુ પડતું હોય, પણ સ્ટાન્ડર્ડ ને એક્સ્ટ્રા છે આપણે એક બેઠક છે અને એની ઉપર પ્રતિમા છે, એ વાળો દાખલો. આ પ્રતિમા અથવા ધ્વજદંડ, આ વખતે આ દાખલો તમારા પેપરમાં પૂછાશે. પ્રતિમા અથવા ધ્વજદંડ, બેઠક ઉપર પ્રતિમા અથવા ધ્વજદંડ. અને પેપર ટફ કાઢવું હોય તો બલૂન આવશે, બલૂન. પેપર ટફ કાઢવું હોય તો બલૂન, બાકી પ્રતિમા અથવા ધ્વજદંડ. અને એક દાખલો છે એ તૈયાર કરીને જાજો કે 80 મીટર પહોળા માર્ગ વાળો. આટલા દાખલા પહેલા કરી નાખો. બાકીની તૈયારીઓ છે એ તમે આ વિડીયો 1.5x ની સ્પીડે જોઈ શકો છો. બાકીની તૈયારીઓ છે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હું કરાવવાનો છું. આ જે કંઈ પણ રજાઓ છે એના શેડ્યુલ તૈયાર છે. દિવસ દરમિયાન 3 સેશન ગોઠવ્યા છે. એ 3 સેશનમાં હું રિવાઇઝ કરાવીશ, મતલબ દાખલાઓ ગણાવતા શીખવાડીશ. કઈ રીતે દાખલો ગણવો, કેમ પ્રશ્ન પૂછાય તો શું કઈ રીતે કરવું, એ ખાસ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આવી જજો. ગણિતનું પેપર એટલું સરળ બનાવી દઈશ, એટલું ઇઝી બનાવી દઈશ કે તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે ગણિતનું મારું પેપર આટલું સરસ જશે. એટલું સરળ બનાવવાની જવાબદારી મારી છે, બરાબર. તો ખાસ વિદ્યાર્થીઓ જોડાયેલા રહેજો આપણી સાથે અને આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ પાર્ટમાં. હું જનરલી ખાલી હિન્ટ આપું છું, મતલબ આમ આછો પ્રકાશ પાથરું છું દરેક વિડીયોમાં કે આ ચેપ્ટરમાંથી આ પેલા કરવાના, આ પેલા કરવાના, આ પેલા કરવાના, આના ઉપર વધારે ફોકસ, આના ઉપર વધારે ફોકસ, આના ઉપર વધારે ફોકસ. કઈ રીતે ગણવું, કઈ રીતે સમજવું, કઈ રીતે લખવું, એના પોર્શન છે આપણા વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર છે. બીજું નીચે વોટ્સઅપ ચેનલ છે આપણી, ખાસ જોઈન કરજો. એમાં હેન્ડ રિટન નોટ્સ આવશે આપણી, એટલે ખાસ એ જોઈન કરી રાખજો. તો યસ વિદ્યાર્થીઓ, આ સાથે આપની વચ્ચેથી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત.